ગુજરાતની અંદર ખેતીને અત્યારે મુખ્ય વ્યવસાય તરીકે જોવામાં આવે છે, પણ ખેતી એ જો પહેલાના સમયની વાત કરીએ તો માત્ર ગુજરાન ચલાવવા માટે જ હતું. હવે પરિસ્થિતિ બદલાઈ છે અને હવે ખેતીને ક્યાંક વ્યવસાય તરીકે પણ જોવામાં આવે છે. પણ અનેકવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ખેતી કરતા ખેડૂતોને ક્યાંક મોંઘવારીનો સામનો કરવો પડે છે. ક્યારેક વધારે વરસાદ આવે તો અતિવૃષ્ટિ, ઓછો વરસાદ આવે તો દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પણ આ બધાની વચ્ચે આજે એ સમજવું છે કે ખેડૂતોની પહેલા કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આપણે અનેકવાર એવું જોયું છે કે ખેડૂતો અનેક મુદ્દે સરકારની સામે પણ પડ્યા હોય છે, અનેકવાર સરકારને સવાલ પણ કરતા હોય છે. એક તરફ સરકાર ક્યાંક પોતાના પક્ષમાં સાચા હોય છે અને બીજી બાજુ ખેડૂતો ક્યાંક સાચા હોય છે. એક તરફ જ્યારે ખેડૂતોને કુદરતનો માર પડે છે ત્યારે સ્વાભાવિક છે કે એ ક્યાંક સરકાર પાસે આશા રાખે. પહેલાના સમયમાં જો જોવા જઈએ તો ખેતીમાંથી જેટલું મળતું હતું એમાં ખેડૂતો ખુશ હતા, એટલે કે ઘર પરિવારનું ગુજરાન તેઓ ક્યાંક સારી રીતે કરી શકતા હતા. પરંતુ હવે ધીમે ધીમે જે ખેતીમાં પણ ક્યાંક અપગ્રેડ થયું છે, એટલે કે અલગ અલગ નવા સાધનોથી ખેતી કરવામાં આવે છે, વ્યવસાય તરીકે ખેતીને જોવામાં આવે છે અને આ બધાની વચ્ચે હવે ક્યાંક ખેડૂતો પણ ક્યાંક અપગ્રેડ થયા છે. એટલે સવાલ એ છે કે પહેલાના ખેડૂતો જે રાત અને દિવસ જે કાળી મજૂરી કરીને ખેતી કરતા હતા, તેમ છતાં જોઈએ એટલો એક તરફ એમને ભાવ નતો મળતો, એક તરફ એમને એટલા રૂપિયા નતા આવતા, રોજીરોટીનો સવાલ હતો. પરંતુ હવે ખેડૂતોને સારા પ્રમાણમાં ભાવ પણ મળે છે, ક્યાંક ટેકાના ભાવે ખરીદી પણ થાય છે. પણ હજુ પણ સવાલ એ છે કે જો એક તરફ ખેડૂતોની વાત કરતા હોય, બીજી તરફ પશુપાલકોની વાત કરતા હોઈએ તો ક્યાંક પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે ખેડૂત છે એમની પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. રાત અને દિવસ તેઓ ખેતરમાં રહેતા, કાળી મજૂરી કરતા, એટલે કે ઢેફામાં રહે છે, ઢેફા જેવો છે. બીજી બાજુ જે પશુપાલકો છે એ ક્યાંક રાત દિવસ પશુઓ સાથે કામ કરતા હતા, તો એમને એ પ્રમાણે કહેવામાં આવતું હતું. પરંતુ આજે જઈ અને આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે પહેલાના ખેડૂતોમાં અને અત્યારના ખેડૂતોમાં શું બદલાયું છે, કઈ રીતે પરિવર્તન આવ્યું છે, કોણ પરિવર્તન લાવ્યું છે, એ તમામ બાબતે જીતુ વાઘાણીએ એક વાત કરી છે. સૌથી પહેલા એ સાંભળી લઈએ. માની મોદી સાહેબ અવારનવાર કહે છે ગોબરધનનું શું કર્યું. મારા જે કહેવું છે સમયની મર્યાદા છે. જે પશુપાલકો હતા ને, માની મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી નતા, દેશના વડાપ્રધાન નતા, એ વખતે પશુપાલકોને ઢોર જેવા કહેતા હતા, કાં તો ઢોર હારે કામ કરે છે, સાલો ઢોર જેવો છે. સમજાય છે ને મારી ભાષા? કહેતા હતા કે નતા કહેતા? ખેતીમાં કામ કરે ને એ કિસાનને ઢેફા જેવો. આ શબ્દ પ્રયોગો તમે મેં સાંભળ્યા છે. મિત્રો, એમાંથી એક નવી ગુડવિલ, નવી ઇજ્જત અને સન્માન આપવાનું કામ એ મિત્રો પશુપાલક તરીકે આપણે ઓળખાણા અને કિસાન તરીકે ઓળખાણા. આજે ઉભા થઈને આપણે કહીએ તમે વ્યવસાય શું કરો છો, આપણે કહીએ છીએ કે હું પશુપાલક છું. આ ગૌરવ આપવાનું કામ એ માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. કિસાન હોવાનું ગૌરવ એ મિત્રો આપણને મોદી સાહેબે અપાયું છે. વેસ્ટ ટુ વેલ્થ, આત્મનિર્ભર ભારત, આ વિઝનને સાકાર કરવા માટે ગુજરાતનું બનાસ બાયો સીએનજી મોડલ, એક ગ્રીન મોડલ, એ સમગ્ર દેશ માટે પથદર્શક બની ગયું છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકસિત આ મોડલની સફળતા જોઈને હવે દેશના અન્ય રાજ્યો પણ એ અમલી કરવા જઈ રહ્યું છે. હું સહકાર મંત્રી છું. શંકરભાઈ મારા પરમ સ્નેહી છે. મિત્રો, આ બનાસની સુવાસ એ દેશમાં તો જઈ રહી છે, પણ મને આનંદ છે કે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લગભગ અમારી 7 જેટલી ડેરીઓ પણ આ બાયો સીએનજી પ્લાન્ટ નાખવા માટે તૈયાર થઈ છે. રાજ્ય સરકાર એને જમીન આપવાની અમારી કાર્યવાહી ચાલુ છે. માની શંકરભાઈને વિનંતી કરીશ કે અમારા સમગ્ર રાજ્યનું જે કામ બાયો સીએનજીમાં કરવા માંગીએ છીએ એમાં તમે અમારા ન માત્ર મેન્ટર બનો પણ તમે સ્થાપકમાંના એક બનો. બનાસ ડેરીને શંકરભાઈ મારી વિનંતી છે. અનુભવી છે, ઝડપથી
એ પ્લાન કાર્યાન્વિત થાય એનો પણ પ્રયાસ એ રાજ્યની સરકાર કરવાની છે. ગોબરધન યોજના ભારત સરકારની એક મહત્વાકાંક્ષી મિત્રો યોજના છે. ખેડૂતોની પરિસ્થિતિ તો બદલાઈ છે, પરંતુ ક્યાંક એ પરિસ્થિતિમાં વધારે સુધારો લાવવાની સરકારે ક્યાંક પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે હજુ પણ મોંઘું બિયારણ એટલું મળી રહ્યું છે. ક્યારેક સિંચાઈનું પૂરતું પાણી નથી મળતું, એ એટલા માટે કારણ કે પહેલા આપણે જોતા હતા કે જે ખેડૂત છે એ વર્ષમાં એક જ પાક લેતો હતો કે જ્યારે ચોમાસું હોય ત્યારે, પરંતુ અત્યારે વર્ષના 3 પાક લેવામાં આવે છે, એટલે કે ક્યાંક ખેડૂત સમૃદ્ધ પણ થઈ રહ્યો છે. પણ આ બધાની વચ્ચે કે જ્યારે ખેડૂતને કોઈ સમસ્યા ઊભી થાય છે, ખેડૂતને કંઈક જોતું હોય, તો સરકારની એટલી જવાબદારી બને છે કે એ સમયે એમનો સાથ આપે. જીતુ વાઘાણીએ જે ખેડૂતો માટે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.